મિત્રો, સિદ્ધપુર નગરપાલિકા અમૃત 2 યોજના તળે ખાટિયા તળાવની આજુબાજુ જેનું ડેવલપમેન્ટ બ્યુટિફિકેશન માટે 3,12,02,000 ની કામગીરીનું ખાતમુહૂર્ત 31/5/2025 ના રોજ કર્યું. હવે આ ખાટિયા તળાવની વાત કરીએ તો આ બિલકુલ ગામના છેવાડે છે, ઉત્તર દિશામાં, કે જ્યાં લોકોના આવવા જવાનું નહિવત છે. હવે બ્યુટિફિકેશન એ સ્થાન ઉપર થાય કે જ્યાં લોકોની અવર જવર હોય, લોકો સાંજ પડે જઈને બેસતા હોય. હવે અહીં આપણે જોઈએ તો આ બ્યુટિફિકેશન વાળું તળાવ છે. આ તળાવ જોઈએ તો ગટરના પાણી અંદર આવે છે, વરસાદી પાણી હોય છે. હવે અહીં આજુબાજુ પણ નજર મારી, બાઉન્ડ્રી વોલ બનાવી છે. એ બાઉન્ડ્રી વોલની આજુબાજુ આપણે નજર મારીએ તો સાહેબ એક માણસ દેખાતું નથી, એક માણસ. અને ટૂંકમાં જંગલમાં બ્યુટિફિકેશન સાથે સાથે આ ખૂણામાં એક પેલી બનાવી છે, ઓરડી બનાવી. ઓરડી, આ ઓરડી જોઈએ તો શું શેના માટે બનાવી હશે? શું પાર્ટી કરવા માટે? શેના માટે છે એ કઈ ધ્યાનમાં નથી આવતું, પણ બનાવી છે ખૂણામાં. હવે માણસ જ નથી આવતા તો અહીં ઓરડીઓનું કામ શું છે? ટૂંકમાં સિદ્ધપુર નગરપાલિકાની જે વિકૃત માનસિકતાઓ છે એ આ છે: ગમે તે થાય પણ ખર્ચ કરો, ખર્ચ દેખાડો, અને કુછ કરેંગે कुछ तोड़ेंगे तो कुछ मिलेगा, कुछ बनाएंगे तो कुछ मिलेगा. એ સ્થિતિ અહીં સ્પષ્ટપણે નજરે દેખાઈ રહી છે. બ્યુટિફિકેશનના નામે અહીં ઝીરો જેવું છે. અને ભવિષ્યમાં પણ જો ખરેખર આ લોકોએ બ્યુટિફિકેશન આનું કર્યું તો પરિણામ શૂન્ય છે. અહીં કોઈ આવનારું નથી. અહીં 12 મહિને હું આ જગ્યા ઉપર આવ્યો, 5 વર્ષે આવ્યો. ટૂંકમાં ક્યાં ખર્ચ કરવો, ક્યાં ન કરવો એની જાણકારી પણ સિદ્ધપુર નગરપાલિકાના જે પણ વહીવટકર્તાઓ છે એમને નથી. અને ખરેખર જ્યાં કામ કરવાના છે ત્યાં કામ કરવામાં નથી આવતા, અને જ્યાં નથી કરવાના ત્યાં કૂદીને કરે છે. માલ કઈ રીતે મળે? મહત્વનો મુદ્દો એ છે, માલ કઈ રીતે મળે, ક્યાંથી મળે? અસ્તુ.